લાગતું ને કે વિષયાંતર કરી દીધો. યાજ્ઞવલ્ક્યજી મહારાજ પૂછે છે, પરંતુ ભારદ્વાજજી મહારાજે તો અંતરમાંથી વધારે ઉમળકો બતાવ્યો કે નહીં નહીં તમે બોલતા જાઓ. ત્યારે યાજ્ઞવલ્ક્યજી મહારાજ કહે છે કે હું તો તમારી પરીક્ષા કરું છું. જેને શિવ કથામાં રસ પડે ને એને જ રામ કથાનો અધિકાર છે. જેને શિવ કથામાં રસ પડે એને જ રામ કથાનો અધિકાર છે, નહીં તો બીજાને એને અધિકાર નથી. અને આપણને રામ કથાનો અધિકાર પ્રાપ્ત થઈ ગયો કારણ કે તમને શિવ કથામાં બહુ આનંદ મળ્યો. સંતો ઋષિઓ તો એ પરમ તત્વને એકતાના રૂપમાં સમજાવવાનો પ્રયત્ન કરે છે, પણ આ દુનિયાના લોકોએ ભાંગતોડ કરી નાખી. અને ન મનાય, અને તો આમ જ કહેવાય. ઘણા તો કે હનુમાનજી તો વાંદરો કહેવાય, એને વળી કઈ બનાતો હોય એ તો કઈ ભગવાન કહેવાય, એને એ તો પૂંછડી વાળો કહેવાય. અરે તમારામાં શું જ નથી તો વાંધો નહીં, પણ તમે એને શું કામ બિચારાને બદનામ કરો છો? આપણામાં સમજ ઓછી છે તો તમે તમારી રીતે બેસી રહ્યો. તમારી અંદરની જેટલી અંદર જે છે એને બહાર શું કામ બતાવો છો કે અમે આટલામાં છીએ એમ? ભગવાન રામે જેને એમ કહ્યું હોય કે તુમ મમ પ્રિય ભરત સમ ભાઈ, કેમ તમને નથી વાલા કરતા? ભાંગતોડ ન કરો. જ્યારે 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 શિવના અંતઃકરણમાં ભાવ જાગ્યો છે ને ત્યારે તેને રામ દર્શન કર્યા છે. શિવજીએ હૃદયમાં રામના દર્શન કર્યા છે. એવા યાજ્ઞવલ્ક્યજી મહારાજ ભારદ્વાજજી મહારાજને કહે છે કે વાહ હે ઋષિ, હવે તમે રામકથાના અધિકારી છો. હવે જે કથા શિવ ના પરિવારની સાથે જે ચાલી રહી છે એ હું તમને આગળ વિદિત કરું છું. એમ કહી અને ભારદ્વાજજી મહારાજની સમક્ષ યાજ્ઞવલ્ક્યજી મહારાજ દિલ ખોલી અને શિવ કથા ના પ્રારંભની અંદર જે વાત બની હતી એ ઘટનાને રજૂ કરી રહ્યા છે અને કહી રહ્યા છે. બાબા કહે, हो पार्वती भल अवसर जानी गई शंभु पाहि मातु भवानी. રામના દરબારમાં બેઠો તો રામનું નામ ગાઓ. ધ્યાનમાં બેઠા છે પણ અચાનક રામના દર્શન થયા અને પ્રભુ શિવ રામ 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 બોલવા લાગ્યા. રામ નામનું ઉચ્ચારણ સાંભળ્યું છે અને સતી દોડ્યા છે. પાર્વતી ભલે અવસર જાણી. અવસર જોયો કે શંભુ સમાધિમાંથી બહાર આવ્યા છે. દોડીને ગયા અને ચરણોમાં વંદન કર્યા છે. માં ભગવતીને વંદન કરતા જોઈ સ્વયં ભગવાન શિવે આસન ઉઠાવ્યું. વામ ભાગ, પોતાના વામ ભાગમાં આસન આપ્યું છે. બિરાજો દેવી. એક સમયે જ્યારે સતી શિવ પાસે ગયા હતા ત્યારે બાજુમાં રહેલું આસન શિવજીએ સામે મૂકી દીધું હતું. આગળ બેસો, મારી બાજુમાં નહીં, કારણ કે તમે મારી માં જાનકીનું રૂપ લીધું હતું. બાજુમાં બેસવાને લાયક નથી. આજે જે શરીરથી ભૂલ થઈ હતી એ શરીર
શુદ્ધ બન્યું છે, નવું શરીર પ્રાપ્ત કર્યું છે, નવી શ્રદ્ધા આજે મારી પાસે આવી છે અને દંડવત પ્રણામ કરી રહી છે. તેથી શિવજીએ સામે ચાલીને પોતાની બાજુમાં આસન આપ્યું છે. ત્યારે હવે સતી જાગૃત છે, માં પાર્વતી જાગૃત છે અને આસન બાજુમાંથી ઉઠાવ્યું છે અને ચરણોમાં મૂક્યું છે, નીચે મૂક્યું, સામે મૂક્યું છે. અને માં ભગવતી સતી અંતઃકરણમાં હૃદયમાં ભાવ લઈને આવ્યા છે અને કહે છે, હવે મારે તમને કાંઈ પૂછવું છે. હે સ્વામી, મારા અંતરની જિજ્ઞાસાને આપ પૂરી કરો. કહેવાયું છે કે જ્યાં સુધી દાણો જમીનમાં દટાય નહીં ત્યાં સુધી બીજ અંકુરિત થાય નહીં. કાંઈક મેળવવા માટે પોતાની હસ્તીને મિટાવી દેવી પડે છે, ત્યારે કાંઈ પ્રાપ્ત થાય છે. સત્તરસા એટલે કહે છે, હસ્તીને ગુમાવ્યા વિના કસ્તી કથી કદી મળતી નથી. મજદારમાં ડૂબ્યા વિના કસ્તી મળતી નથી. બંધનમાં બંધાયા વિના મુક્તિ મળતી નથી. અને આંખો મીચાયા વિના એ જ્યોતિ જડતી નથી. હસ્તીને મટાવી દો તો જ હસ્તી મળે છે. મજદારમાં ડૂબો ને ત્યારે જ કસ્તી મળે છે. બંધનમાં બંધાવને ત્યારે જ મુક્તિ મળે છે. બંધાયા વિના મુક્તિ નથી મળતી. એટલે ઘણા એમ કે ના અમારે નથી આવવું. કેમ? તો કે તમે પાછા બાંધી દો. બાંધીશું તો કઈ અમે દોરડાથી તમને બાંધી નહીં દઈએ. કોઈ વ્રત, કોઈ નિયમ તમે લેશો તો તમારું જીવન સુખી બનશે, મુક્તિ તો મળશે. આંખ મીચો નહીં ત્યાં સુધી ભીતરની જ્યોતિને જોઈ નહીં શકાય. તેમ દાણો જમીનમાં દટાય નહીં ત્યાં સુધી બીજ અંકુરિત ન થઈ શકે. ને અંકુરિત થાય તો જ તેના ઉપર ફળ અને ફૂલ લાગે. ફળ અને ફૂલથી લદાયેલા વૃક્ષોને જોવા હોય ને તો એ બીજ પોતાનું અસ્તિત્વ મિટાવી દે છે. એમ આજે સતીએ પોતાનું શરીર એને મિટાવી દીધું અને એક નવો જન્મ લઈને સતી આવ્યા છે. અને નવા જન્મ સાથે સતી ભગવતી શિવજીના ચરણમાં બેઠા છે અને બે હાથ જોડીને વિનંતી કરે છે, મારે તમને કઈ પૂછવું છે, કૃપા કરીને મારા મનની જિજ્ઞાસાને પૂરી કરો. અને સતી કહે છે કે હે સ્વામી, તમે એમ કહો છો કે રામ બ્રહ્મ છે, વાત સાચી. તો રામને આવું કૌતુક કરવાની શું જરૂર પડી? એમના કૌતુકી સ્વભાવને કારણે કદાચ તેઓ પોતાની પત્નીના વિરહમાં રડતા હતા. તો એ તો સાક્ષાત બ્રહ્મ હતા, ચપટી વગાડતા. અરે એક ઈશારો કરતા આવા કરોડો બ્રહ્માંડનું નિર્માણ કરી શકે, કરોડો બ્રહ્માંડને નાશ કરી શકે એવા પ્રભુ રામને રડવાની શું જરૂર પડી? તેમને માનવ દેહ કેમ લેવો પડ્યો? મને અંતરમાં હજી આ બધું જાણવાની જિજ્ઞાસા છે. પ્રભુ રામ ભક્તોના ઉદ્ધારક બનીને આવ્યા, અયોધ્યામાં જન્મ લીધો. મને એમના બાળપણની વાત કહો. પ્રભુ રામ સીતા સ્વયંવરની વાત કહો. પ્રભુ રામના વનવાસની વાત કહો. પ્રભુ રામે રાવણને માર્યો. એ રણાંગણમાં પ્રભુ ગયા ત્યારે તેમને રીછ વાનરોએ સાથ આપ્યો અને સેતુ બંધ બંધાયો, રામેશ્વરની સ્થાપના કરી. એ વાત મને કહો. આજે મને રામ કથા સાંભળવા માટે મારું અંતર ખૂબ ઉછાળા મારી રહ્યું છે. હે સ્વામી, આપ મને એ પણ કહો. પ્રભુ રામ રણગણમાં પગ મૂકે છે, રાવણને મારે છે, રાવણાદી અનેક રાક્ષસોનો સંહાર કરે છે. એવા રામની વીરતાની વાત કહો. મારો રામ અગ્નિ પરીક્ષા કરી અને પુષ્પક વિમાનમાં બેસી સીતા માતાને લઈ ફરી અયોધ્યામાં આવ્યા. રાજ તિલક થયું. મને એ પણ વાત કરો. આખું રામાયણ કહી દીધું સતીએ અને કહ્યું કે હવે મને આ બધી વાત કરો. અને એક પ્રશ્ન મરજિયાત છે, તમને યોગ્ય લાગે તો મને કહેજો. કયો પ્રશ્ન દેવી? ત્યારે ભગવતી સતીએ પૂછ્યું છે કે પ્રભુ રામ સારી અયોધ્યા નગરીના નગરજનોની સાથે સાકેતમાં પધાર્યા, એ વાત પણ મને કહેજો. પરંતુ એ પ્રશ્ન મરજિયાત, કહેવો હોય તો કહેજો. શિવજી એ પ્રશ્ન છોડી પણ દીધો કે રામ સાકેતમાં સર્વ નગરવાસીઓની સાથે કેવી રીતે પધાર્યા. અને હે પ્રભુ, ભક્તિ, જ્ઞાન, કર્મ શું છે, જ્ઞાન વૈરાગ્ય શું છે, મને એ પણ કહો.
અને જીવ અને શિવમાં શું તફાવત છે એ પણ મને કહો. દક્ષની પુત્રી હતા ને, પછી હિમાલયની પુત્રી થયા, પરંતુ બુદ્ધિ તો બહુ ચકોર છે, ચતુર છે. એટલે માં સતીએ, માં ભગવતી પાર્વતીએ છેલ્લે એ કહ્યું, બે હાથ જોડીને, હે સ્વામી, આમ તો મને બધું ન કહી શકાય, કારણ કે સાધુ સંત મહાપુરુષો બધી જગ્યાએ ગૂઢ રહસ્ય ન દોહરાવે, પણ કદાચ હું કંઈ પૂછતા ભૂલી ગઈ હોય તો હું તો તમારી દાસી છું. તમારા ચરણોમાં હું સુખ ઈચ્છું છું. તેથી આપ અનઅધિકારી ન જાણતા અધિકારી જાણજો, અને હજી કઈ રહી ગયું હોય પૂછવાનું તો મને તમારી દાસી જાણીને પણ બધું જ કહેજો. એમ કહી માં ભગવતી સતીએ શિવના ચરણમાં પોતાની અરજી મૂકી છે, અને એ અરજીને યાદ કરતા બાબા કહી રહ્યા છે, હો જદ્યપિ જોષિતા અનઅધિકારી દાસી પરમ ભજન તુમ્હારી. અરજી કરી, यद्यपि जोषिता अनअधिकारी दासी मनक्रम वचन तुम्हारी. કદાચ તમને એમ લાગે કે સ્ત્રીનો અધિકાર નથી, પણ હું તો તમારા ચરણોની દાસી છું. તેથી મને એટલી ખબર છે કે ગૂઢ તત્વનો સાધુ દોહરાવે. ગૂઢ તત્વ હોય ને એ સાધુ ગમે ત્યાં ન દોહરાવે, મને એ ખબર છે. પણ આરત અધિકારી જ્યાં પાવે. કદાચ તમારા હૃદયમાં દયા જાગે અને એમ લાગે કે હું અધિકારી છું તો મને જરૂર કહેજો. આજે આપને કેટલા સદનસીબ છીએ કે આવા રામ તત્વના ગૂઢ રહસ્યને આપની સમક્ષ મનીષીઓએ કેટલું ચિંતન કર્યું હશે, કેટલી મહેનત કરી હશે, ત્યારે એને સરળમાંથી સરળ બનાવી આપની સમક્ષ મૂકી દીધું. આપણને સમજાય એવી સરળ ભાષામાં રામચરિત આપની સામે આવી ગયું. બાકી વાલ્મીકી ઋષિએ લખેલું રામાયણ આપણા ભેજામાં ન ઉતરે, આપને ન સમજી શકીએ, પણ પ્રભુએ કૃપા કરી એને એથી વિશેષ સરળ કરતા કરતા આપણને સમજાય એવી ભાષામાં આવી ગયું. એ આપના માટે આપનો એક અધિકાર આપણે મેળવ્યો છે એમ કહેવાય. એટલે આપણને રામકથા મળી છે. આપણે અધિકારી બન્યા છે ને ત્યારે રામકથામાં ઉપસ્થિત રહી શક્યા છીએ, અને અધિકારી તત્વ રામકથામાં ન બેસી શકે. તેથી જ્યાં આવ્યા છીએ, આટલા પાવન ધામમાં બેઠા છીએ, ત્યારે તેના મહત્વને સમજજો, રામકથાને દિલથી ચાહજો. કહેવાયું ભગવાન ભોલેનાથને જ્યારે સતીએ આટલા દિલથી પૂછ્યું ને ત્યારે પ્રભુ ભોલેનાથ અત્યંત આનંદ વિભોર બની ગયા. એટલા ખુશ થઈ ગયા અને એટલા ખુશ થયા કે ખુશીનો કોઈ પાર નથી. તેથી રામ 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 કરવા લાગ્યા ત્યારે તેમને અંતરમાં રામના દર્શન થવા લાગ્યા. અને જ્યાં રામના દર્શન થયા છે, શિવ અતિ આનંદિત થયા છે, મન એકાગ્ર કરી અને રામના દર્શનમાં લીન બન્યા છે. પરંતુ આજે સતીએ રામ કથા પૂછી છે. તેથી રામના હૃદયમાં રામ જ્યારે ઉછાળા મારી રહ્યો છે, એ તો ત્યારે જ સંભવ બની શકે જ્યારે અંતઃકરણમાં એવા શુદ્ધ પવિત્ર નિર્મલ ભાવ જાગૃત થાય. કોણે જાણ્યો એ રસ કોણે પીધો?
એ રસને જાણે છે શુકદેવ જોગી, કંઈક જાણે છે મેં તો નરસૈયો જોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. એ રસને જાણે છે વ્રજ કેરી ગોપી, કંઈક જાણે છે મેં તો નરસૈયો જોગી. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. જેને રે હરી રસને પોતાનું કરી નાખો, તેણે સંસારને મિથ્યા કરી નાખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. એ રસને ધુવને પ્રહલાદજીએ ચાખ્યો, તેથી તો સંસારને મિથ્યા કરી નાખો. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. એ રસને અંબરીશે રુદિયામાં રાખ્યો, મીરાએ તેને રોમ રોમમાં ગાયા. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે. આંખ મારી ઉઘડે ત્યાં સીતારામ રે તું, ધન્ય મારું જીવન કૃપાએ લીધે તું. ધન્ય મારું જીવન કૃપાએ લીધે. ધન્ય મારું જીવન કૃપાએ લીધે. રામ રસમાં મગ્ન બન્યા છે શિવ. ભીતરમાં રામના દર્શન કરતા તલ્લીન બનેલા શિવજીએ રામને કહ્યું, પ્રભુ આપના દર્શનમાં તન્મયતા પ્રાપ્ત કરી છે, પરંતુ આજે સતીએ રામ કથા પૂછી છે, તેથી તમે હૃદયમાં રહો અને મારા મનને હું બહાર કાઢીશ. ફરજિયાત કાઢવું પડશે. મનને બહાર કાઢ્યું છે અને શિવજી રામ કથા નો પ્રારંભ કરે છે ત્યારે સતીને કહે છે, સતી મને એ નથી સમજાતું કે તમે રામને ઓળખવામાં કેમ ભૂલા પડ્યા. સંસારે તો કદાચ ભૂલવું પડે, કારણ કે આ સંસાર એ તો વંધ્યાસુતની ઉપમા આપવામાં આવી છે. અહીંયા કાંઈ સાચું છે જ નહીં. આ સંસાર બધો જ ખોટો છે. જ્યારે માણસને આ ખોટી વસ્તુ સાચી લાગવા માંડી છે અને તેથી દુઃખોનો કોઈ પાર નથી. સાચી ખોટી વસ્તુ સાચી લાગવા માંડી છે. જેમ અંધકારમાં પડેલું દોરડું સાપ ભાસે અને તેનાથી ડરી ડરીને ચાલે, તેમ આજે એ જગ્યા ઉપર કદાચ પ્રકાશ થઈ જાય તો ડરીને ચાલનાર વ્યક્તિ નજીક જઈને દોરડાને ઉઠાવી લે. પણ જ્યાં સુધી એટલી ખબર હતી કે આ સાપ છે, અંધકાર હતો એટલે દોરડું સાપ ભાસતું હતું, ઠીક એ જ રીતે ભીતરમાં જ્યાં સુધી અંધકાર હશે ત્યાં સુધી આ સંસારમાં રાજતો રામ આપણને નહીં દેખાય. ત્યાં સુધી કહેવાયું કે હરિ વ્યાપક સર્વત્ર સમાના, તમામ તત્વમાં વ્યાપ પરમાત્મા છે પણ નહીં દેખાય. કેમ નથી દેખાતો? કારણ કે અંધકાર છે. ભીતરમાં રહેલા અંધકારને કારણે, એ ભ્રાંતિને કારણે આપણને રામ નથી
નથી દેખાતો, પણ તમે જ્યારે રામ તત્વ માટે પૂછ્યું છે ત્યારે મને ખૂબ આનંદ થયો છે. હે ભગવતી, હે સતી, આજે હું તમને એવા પ્રભુ રામ તત્વનું મહાત્મ્ય સમજાવવા જઈ રહ્યો છું. ભગવતી સતીએ પ્રશ્ન કર્યો જેમાં લોક કલ્યાણ છુપાયું છે. તેથી ત્રેતાયુગમાં કરેલા પ્રશ્નને આજે કલિયુગમાં પણ લોકો હૃદયથી યાદ કરે છે. એટલે ક્યારેક કોઈ પ્રશ્ન પૂછો ને તો એવા પ્રશ્ન પૂછજો કે જેમાંથી કઈ સાર નીકળે. એવા આડા અવડા અડવિતરા પ્રશ્નો ન પૂછવા કે જેનું કોઈ સારય ન હોય, જેની કોઈ મહત્વતા જ ન હોય. એવા ઘણા લોકો બહુ પ્રશ્ન પૂછે, બીજા સામેવાળાને ગૂંચવાઈ નાખે. એવા એક પછી એક પૂછતા થઈ જાય. પેલા એક કોઈ છે ને કોઈ પિક્ચરમાં કે પ્રશ્નાર્થ ચિહ્ન આમ પાડેલું હતું કે પ્રશ્ન જ પૂછ્યા કરે, પ્રશ્ન જ પૂછ્યા કરે. ઘણા એવા હોય અને ઘણા એવા પ્રશ્ન પૂછતા હોય. જ્યારે શિક્ષક સ્કૂલમાં બધા છોકરાઓને પ્રશ્ન પૂછતા કે ચાલો લેસન કોણ કોણ નથી લાવ્યા, તે તું લાવ્યો છે, તું લાવ્યો છે, તું લાવ્યો છે. તો એક છોકરો ઉભો થયો, નથી કર્યું લેસન. કેમ નથી કર્યું? તો કે લાઈટ નહોતી. લાઈટ કેમ નહોતી? લાઈટ નહોતી તો મીણબત્તી કરાય, લેસન તો કરવું જોઈએ ને. તો કે પણ માચીસ મંદિરમાં હતી તો મંદિરમાંથી લઈ લેવાય ને. પણ નાયો નહોતો. તો નાયો કેમ નહોતો? તો કે પાણી નહોતું. પાણી નહોતું કેમ નહોતું? તો મોટર ચાલુ કરાય, પાણી ભરાય, નાઈ લેવું જોઈએ ને. કીધું ને લાઈટ નથી. આવા અડવિતરા પ્રશ્નો આના નાના છોકરા હોય સાહેબોને ગૂંચવી નાખે. લાઈટ નહોતી, ક્યાંથી મોટર ચાલુ થાય, ક્યાંથી નવાય, નવાય નહીં તો મંદિરમાં ન જવાય, મંદિરમાં ન જાય તો માચીસ ન લવાય, માચીસ ન લવાય તો મીણબત્તી. પણ લેસન નથી લાવ્યો, સરળ રીતે પોતાની વાત રજૂ કરી દીધી, બેસી ગયો, માફ. ઘણા એવા પ્રશ્નો કાઢે. સતીનો પ્રશ્ન સંસારના કલ્યાણ માટે પૂછાયો છે. તેથી શિવ ખુશ થયા છે, ભગવાન પ્રસન્ન થાય એવા પ્રશ્ન પૂછાયા છે. ત્યારે શિવ કહી રહ્યા છે કે હે સતી, તને ખબર છે કે રામની કથા તો કેટલી દિવ્ય છે, કેટલી અદ્ભુત છે. સંતોએ ઋષિઓએ તેને કેટલી મહાનતા બક્ષી છે. અને એમ કહીને બાબાએ રામ કથાના મહાત્મ્યને બતાવ્યું અને કહ્યું છે, હો રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી તેહી પાના. રામ સિય રામ જય જય રામ. રામ સિય રામ જય જય રામ. રામ કથા શશી કિરણ સમાના, સંત ચકોર કરહી તેહી પાના. સિય રામ જય જય રામ. રામ સિય રામ જય જય जिन्हें हरि कथा सुनी नहीं गाना, श्रवण રંધ્ર કહી ભવન સમાના. રામ સિય રામ જય જય રામ. રામ સિય રામ જય જય રામ. राम राम સિય રામ જય જય રામ. સિય રામ જય જય રામ. હે સતી, રામ કથા શશી કિરણ સમાના. સૂર્યના તાપથી તપેલા જીવને જ્યારે ચંદ્રમાની ચાંદની શીતળ કિરણો એને શાંતિ પ્રદાન કરે, એમ સંસારના દાવાનળના તાપમાં તપેલા તમામ જીવો માટે રામ કથા શશી કિરણ સમાન છે. તેથી જે પણ જીવ રામ કથામાં બેસે એને અંતરમાં પરમ શાંતિની અનુભૂતિ થાય. પણ ક્યારે? ત્યારે આગળ બાબા કહે, સંત ચકોર કરે તેહી પાના. કેવી રીતે મેળવવાની રામ કથા, કેવી રીતે પામવાની? જેમ ચકોર
ચાંદની માટે તડપે, તેમ જેનું ભીતર અંતઃકરણ રામ કથા માટે તડપતું હોય ને, તેના ભીતરમાં રામ કથા આરામ આપે. તેથી આપ રામ કથા પૂછો છો ને, તો સંત ચકોરની જેમ તમે એને પામજો. સત્શિવ કહી રહ્યા છે સતીને, અને રામ કથાના મહાત્મ્યને બતાવતા કહેવામાં આવ્યું, જીન હરી કથા સુની નહીં કાન્હા. ભગવાને કાન આપ્યા છે બહુ સુંદર. એને સજાવવા માટે તો કેટલી જાતના આપણે કુંડળ પહેરીએ ને, કેટલાય કાના પડાવીએ ને, કેટલું અંદર બધું ભરાવીએ. કાન સુંદર દેખાવો જોઈએ, કાન સુંદર દેખાવો જોઈએ. જાત જાતના શણગાર કરવાથી કાન સુંદર નથી લાગતો. જીને હરી કથા સુની નહીં કાના. હે સતી, જેને કાન ભગવાને આપ્યા અને એ કાનથી ભગવાનની કથા નથી સાંભળી, શ્રવણ રન રહી ભાવન સમાના. તેના કાન તો સાપને રહેવાના દર જેવા છે, જેને રામની કથા નથી સાંભળી. ધન્યવાદ છે તમને કે તમે તો રામની કથામાં બેઠા છો. કાન ભગવાને આપ્યા છે તો એટલે વધારેમાં વધારે રામની કથા સાંભળજો. આળસ ન કરતા, હવે એટલે દૂર કોણ જાય એવું ન વિચારતા. જ્યાં પણ જવાનું થાય ને, જ્યાં સંદેશો મળે ને, દોડવા માંડજો, દોડવા માંડજો. કારણ કે ઘર તો એવું છે કે મુકાય નહીં. નિંદા કુથલી કોઈની વાતો થતી હોય તો એ સાંભળવામાં તો એટલા આનંદ આવી જાય કે વાત ના પૂછો. એના માટે કાન સજાગ થઈ જાય. જોતા હોય આ બાજુ અને કાન હોય નિંદા સાંભળવા કાન નથી આપ્યા, ભગવાનની કથા સાંભળવા કાન આપ્યા છે. શ્રવણ રંધ્ર રહી ભવન સમાના. નહીં તો સાપના દર કેવાશે. બેનો ગાય છે ને ભજનમાં, કાન આપ્યા છે તને હરી કથા સાંભળવા, નહીં તો જાણજો રામ નામ લાડવા રે. ધન્યવાદ છે તમને, તમે બધું સાર્થક કરી દીધું. પગ આપ્યા છે તો પગ અહીંયા સુધી આવ્યા. હાથ આપ્યા છે, તાળી સરસ પાડો છો. આંખ આપી છે, હરિદર્શન કરો છો. ખૂબ સરસ, સાર્થક છે. આપણે બધું ગાવા રહેશું, પાછા રામ ક્યારે આવશે. બોલે રામચંદ્ર ભગવાન કી જય, હનુમાનજી મહારાજ કી જય. ખૂબ અંતરમાંથી આનંદ ઉલ્લાસ સાથે પ્રભુ રામના મહાત્મ્યને સમજાવતા શિવજી કહે છે, સતી, જેને રામની કથા સાંભળી એના કાન સાર્થક થઈ ગયા. કારણ કે કાનથી પહેલામાં પહેલી ભક્તિ શ્રવણ ભક્તિ કહી છે. કોઈ પણ વ્યક્તિ પ્રત્યે હૃદયમાં ભાવ જાગે ને, ક્યારે જાગે? જ્યારે એના કઈ ગુણગાન આપણે સાંભળીએ ત્યારે. એટલે પ્રભુના ગુણગાન સંભળાય ને પછી પ્રભુ પ્રત્યે ભાવ જાગે, પ્રેમ જાગે, કરુણા જાગે, અંતરથી એને મળવા માટેની તડપણ જાગે. હે સતી, રામનું નામ તો કેટલું ઉત્તમ છે. રા કહીએ ત્યારે મોઢું ખુલે અને મ કહીએ ત્યારે મોઢું બંધ થાય. રા કહેતાની સાથે મોઢું ખુલે છે એટલે અંદરના રહેલા વિકારો બહાર નીકળી જાય છે, અને મ કહેતા મારો ભગવાન દરવાજો બંધ કરી દે, હવે પાછું પાપ અંદર પ્રવેશ ન કરે. એટલે રામનું નામ કેટલું મહાન છે, કેવું દિવ્ય છે, લેવાય એટલું લેતા રહેજો. રામના નામનો મહિમા અપરંપાર છે પાપને ભગાડવા માટે. તેથી રામ 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 રટતા રહેજો. ગામડાની બહેનો એટલે તો સવારમાં વેલી ઉઠતી ને ત્યારે ભગવાનનું નામ લેતી લેતી કચરો કાઢતી, ઘંટી ફેરવતી, બધું કામ કરતી જતી, પરંતુ રામ રામને રટતી રહેતી હતી, રામ નામનું રટણ કરતી રહેતી હતી. અને આજે જ્યારે એવા રામને આપણે પ્રગટાવવા જઈ રહ્યા છે ત્યારે રામના આપણા અંતઃકરણમાં એ રામ પ્રગટી જાય ત્યારે રામ જન્મ સાર્થક થઈ જાય. મારો શિવ જે રામને પ્રગટાવવા માંગે છે એ શિવ રામ ભીતરમાં પ્રગટે ને એવું ઈચ્છે છે. કારણ કે સ્થાન એ દિવ્ય ધામમાં બેઠા છીએ. તેથી સંતો મહાપુરુષો આપણને કહે, અંતરના અંધકારને દૂર કરી દે એવું પ્રભુ રામનું નામ છે. ગામડાની બહેનો પહેલા તો લાઈટ નહોતી, એટલે ફાનસ સળગાવતી, અને ફાનસ ને ક્યાં મૂકે? ઉમરા વચ્ચે મૂકે. ઉમરા ઉપર મૂકે એટલે ઘરમાં અજવાળું આવે અને
બહાર અજવાળું આવે. ઘરનું પણ કામ કરતી જાય, બહાર પણ કામ થતું જાય, કચરો વાળાતું હોય, આંગણું સાફ થતું હોય, ઉમરા ઉપર ફાણસ રાખવામાં આવે એટલે ઉમરા ઉપરનો પ્રકાશ ઘરમાં એટલે કે અંદર અને બહાર બંને તરફ પ્રકાશ પાથરે. એમ મારો પ્રભુ કહે, મારા સદગુરુ કહે કે એવા રામ નામની જ્યોતિને તમારી જીહવા ઉપર રાખજો. જીવ એ ઉમરો છે, અંદર પણ પ્રકાશ કરશે અને બહાર પણ પ્રકાશ પાથરશે. તેથી બહારના કોઈ પણ દુષ્ટ આવરણો તમારી સામે ન આવે અને અંતર શુદ્ધ થાય. તેથી રામ નામને જીહવા ઉપર રાખજો. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ હરે રામ ઉબારે, રામ નામ દોહરાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ હિતારે રામ ઉબારે, રામ નામ દોહરાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ લગન લગાએ જા. भटकाए जब भूल भुलैया, बीच भंवर जब अटकी नैया. भटकाए जब भूल भुलैया, बीच भंवर जब अटकी नैया. भटकाए जब भूल भुलैया, बीच भंवर जब अटकी नैया. भटकाए जब भूल भुलैया, बीच भंवर जब अटकी नैया. राम रमैया गाए जा, हर उलझन सुलझाए जा. 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 राम हितारे राम उबारे, राम नाम दोहराए जा. राम रमैया गाए जा, राम लगन लगाए जा. राम रमैया गाए जा, राम लगन लगाए जा. બેઠા છો તો તાળી પાડો. હા, ભગવાને હાથ આપ્યા છે ને હમણાં તો ગાયું આપણે. ભૂલી ગયા? राम बिना क्या जागा सोया, अंधियारे में जीवन खोया. राम बिना क्या जागा सोया, अंधियारे में जीवन खोया. राम बिना क्या जागा सोया, अंधियारे में जीवन खोया. राम बिना
ભગવાનના પરમ પવિત્ર ચરિત્રોનું ચિંતન જ્યારે આપણે કરી રહ્યા છે ત્યારે જે બેઠા હતા ને એને કંજુસાઈ કરી છે. હવે બંને હાથ ઉઠાવીને બોલવું પડશે. તમારે એકલા બોલવાનું છે, અહીંયાથી બેનો નહીં બોલે. રામ રમૈયા ગાયે જા, રામ શ્રી લગન લગાએ જા. રામ રમૈયા ગાયે જા, રામ શ્રી લગન લગાએ જા. અવાજ પાછળ બેનો શું કરે છે, સંભળાય છે કે નહીં? અવાજ આવવો જોઈએ. રામ હી તારે રામ ઉબારે, રામ નામ દોહરાએ જા. રામ શ્રી લગન લગાએ જા, રામ શ્રી લગન લગાએ જા, રામ શ્રી લગન લગાએ જા. બોલીએ શ્રી રામચંદ્ર ભગવાન की जय, શ્રી હનુમાનજી મહારાજ. महाराज की जय. રામ નામ એટલે બોલાવું છું કે આ એ જગ્યા છે, આ એ સ્થાન છે. એકવાર લીધેલું પ્રભુનું નામ 1000 ગણું થઈ અને આપણને ફળીભૂત થશે. તેથી રટતા રહો. અહીંયા બેઠા છો ને, કથા સાંભળો કાનથી, પણ મનથી રટણ પણ ચાલુ રાખો. ભગવતી સતીએ જ્યારે પ્રશ્ન કર્યો અને શિવ એ રામનો મહિમા ગાય છે કે સતી, મને એ નથી સમજાતું કે તમને રામ ન સમજાયા. હે દેવી, રામ કોને ન દેખાય? રામ કોને ન દેખાય? જેનું દર્પણ મેલું હોય એને રામ ન દેખાય. જેનું અંતર મેલું હોય એને રામ નથી દેખાતા, અને જેનું અંતર મેલું છે એને રામ નથી દેખાતા. એટલે ચારે બાજુ એના કારણે અંધાધૂંધી ચાલી રહી છે. આજે આટલી બધી તકલીફ, આવી ભયાનક પરિસ્થિતિઓ સંસારમાં વ્યાપ્ત બની રહી છે. કારણ શું છે? કારણ કે સંસારમાં જેને આ સંસાર બનાવ્યો છે એ છે તો ખરો જ ને. આજે દુનિયામાં લોકો વિજ્ઞાનમાં એટલા આગળ વધ્યા તો એને ભગવાનને એમ માની લીધું કે એ બધું કાંઈ નથી, વિજ્ઞાન જે છે એ સાચું. કોઈ પણ વસ્તુ જ્યારે નિર્માણ થયેલી આપણે જોઈએ તો એ વ્યક્તિ ન દેખાય, પણ એને બનાવનાર તો કોઈ હશે ને. જેવી રીતે અહીંયા આપણે બેઠા છીએ, તમે આ બધું જોવો છો કે આ બધું સરસ છે, કોઈકે તો બનાવ્યું છે ને. એ આપણા મનમાં વિચાર આવે, ભલે નથી દેખાતો અહીંયા, પણ એને બનાવનાર છે. આ વૃક્ષ છે તો એને પણ કોઈ બનાવનાર હશે. આટલું મોટું સાગર છે તો એને પણ કોઈ બનાવનાર હશે. આ સંસારને રચનાર પરમાત્મા છે, પરંતુ દેખાતો નથી. જેવી રીતે નાના છોકરાઓના હાથમાં મમ્મી પપ્પાનું આલ્બમ આવી જાય લગ્નનું, અને જોવા માંડે, પછી બધાને ઓળખાવે મમ્મી કે આ તારા દાદા ના આ ને આ તે ને પેલા ના કોઈ ને ફુવા, તો પછી રડવા માંડ્યું કે હું ક્યાં છું. એટલે મમ્મી પપ્પા ને સમજાવવું પડે કે આમાં તું નથી, તો રડે કે મને કેમ ન બોલાવ્યો, મને કેમ ન બોલાવ્યો. ભગવાન એ રીતે છુપાયેલો છે સંસારની અંદર, અને આપણે એમ કહીએ કે કેમ નથી દેખાતો, કેમ નથી દેખાતો. દૂધના એક એક બુંદમાં ઘી સમાયેલું છે, એવી જ રીતે સંસારના કણકણમાં, જડ ચેતનમાં પરમાત્મા વ્યાપ્ત છે. એને જાણવા, એ તત્વ એટલે એ રામ તત્વ, તત્વરૂપ પરમાત્માને ઓળખવાનો વિચાર કરજો. તો પછી ભગવાનને માનવ અવતાર કેમ લેવો પડ્યો એવું પણ સતીએ પૂછ્યું હતું. ત્યારે શિવ કહે છે કે સંસારમાં જ્યારે ભગવાને બધાને બહુ સરસ બુદ્ધિ આપીને મોકલ્યા, પરંતુ બુદ્ધિનો જ્યારે વ્યક્તિ સદુપયોગ કરવાના બદલે દુરુપયોગ કરવા લાગે, અને દુરુપયોગને કારણે સંસારી જીવો તડપે, દુઃખ ભોગવે, પાપ તાપ વધવા લાગે, ત્યારે જે સજ્જન લોકો છે, સજ્જન લોકોની પીડાને દૂર કરવા માટે મારા પ્રભુને આ સંસારમાં આવવું પડે છે. એ
નિરાકાર નરાકાર બને છે. ભક્તો એને પોકારે છે ભાવથી ત્યારે. તેથી એક સાથે અનેક ભક્ત હૃદય પ્રભુને યાદ કરશે ને ત્યારે પ્રભુ આ સંસારમાં આવશે. એટલે જુઓ તમે, સંસારમાં પરિવર્તન આવી રહ્યું છે. 25 વર્ષ પહેલા જુઓ આવી કોઈ કથાઓ થતી નહોતી. કોઈ વર્ષમાં એકાદ કથા કોઈ જગ્યાએ હોય ત્યારે બધા દૂર દૂરથી ભેગા થતા. હવે ઠેર ઠેર કથા થવા લાગી, હૃદયમાં પ્રભુ પ્રત્યે ભાવ જાગવા લાગ્યો. એક સાથે આજે હજારો વ્યક્તિઓ પરમાત્માનું સ્મરણ કરે છે, પ્રાર્થના કરે છે કે પ્રભુ આવો, સૌને સદબુદ્ધિ, સૌને ઉજ્જવળ ભવિષ્ય આપો. સર્વે ભવંતુ સુખિનઃ, સર્વે સંતુ નિરામયા, સર્વે ભદ્રાણિ પશ્યંતુ. પ્રાર્થના થઈ રહી છે. એક સાથે પ્રાર્થના થાય ને ત્યારે મારો પરમાત્મા આવે. તેથી સમજાવવા માટે સંતોએ કહ્યું છે, કોઈ ચિંતકે બતાવ્યું કે જ્યારે આપણા સમાજમાં એવો નિયમ છે કે જ્યારે પુત્ર વધુ સારા સમાચાર આપે ત્યારે શ્રીમંત સંસ્કાર ઉજવાય. શ્રીમંત કર્યા પછી એ પુત્ર વધુને, ગર્ભવતીને પોતાના પિયરમાં મોકલવામાં આવે, માવતરે જાય. ત્યારે એ જ્યારે એના પિતાના ઘરે જતી હોય ને ત્યારે ઘરવાળાને કહે કે મને 200-500 રૂપિયા આપો, મારે કઈ જરૂર પડે તો. હવે કઈ બાપ પાસે થોડું મગાય. એટલે ઘરવાળાને થાય કે લાવ 500 રૂપિયા આપું. પણ પછી વિચાર કરે કે 200 આપવા દે, 500 નો આપે, 200 આપે. અને એમ કે હવે પૂરા થાય ને ત્યારે કાગળ બાગળ લખજે કે કોઈ આવતું જતું સંદેશો મોકલાવજે. અત્યારે તો લાગેલા હોય. કેમ 500 આપી શકાય એવું નહોતું, હતું. પણ થોડો સમય જતો રહે પછી તું મને કેવડાવજે, પૈસા પૂરા થઈ જાય એટલે. પૈસા આપવાના બહાને હું તને જોવા આવી જઈશ, તને મળી જઈશ. એટલે બે કામ થઈ જશે, તને પૈસા પણ આપી દઈશ અને તને મળી લઈશ, તારા ખબર અંતર પૂછી લઈશ. એમ પરમાત્મા, સંતો, સાધુ, મહાપુરુષો, સદગુરુને શક્તિ આપી શકે એમ છે આ સંસારમાં કઈ બદલાવ લાવવા માટે. પરંતુ પરમાત્માને પણ ઈચ્છા થાય કે હું બધી શક્તિ સંતોને, મારા ભક્તોને આપી દઈશ, એ બદલાવ કરી નાખશે તો પછી મને બોલાવે નહીં. એટલે ભગવાને સંતોને, સાધુઓને, મહાપુરુષોને, ભક્તોને થોડી થોડી શક્તિ આપીને કહ્યું કે બહુ એવું લાગે ને કે તમારાથી સીધું થાય એવું નથી, ત્યારે મને બહુ હૃદયથી યાદ કરજો, હું દોડીને આવીશ. એટલે મારો નાથ દોડતો આવે. એટલે વિપરીત પરિસ્થિતિઓ આવે ને એ આપણા માટે બહુ ભલી જ કહેવાય. ભગવાન તો આવે. પરમ પૂજ્ય ગુરુદેવ એમ કહેતા કે ભગવાન એટલે નથી આવતો કે આ બધું સરખું કરવા, એ તો ચપટી વગાડતા સરખું કરી શકે. પણ ભગવાન આ સંસારમાં આવે છે એનું એક કારણ છે, અને કરુણા નિધાનનું કારણ એ બતાવ્યું કે એને ભક્તો બહુ યાદ આવે, એને પોતાના ભક્તો બહુ યાદ આવે. એટલે ભક્તોને મળવા માટે થઈ અને મારો નાથ આ સંસારમાં આવે છે. તેથી ભગવાન આ સંસારમાં આવવા માટે તૈયાર થાય દેવી. પરંતુ એના કયા કારણો છે એ હું તમને બતાવું છું. મારો રામ નિરાકાર નરાકાર બનીને સંસારમાં આવ્યો. ભગવાનને માનવ રૂપ કેમ લેવું પડ્યું એવું સત્ય પૂછ્યું હતું. એટલે ભગવાન શિવ હવે ભગવાનને માનવ રૂપ કેમ લેવું પડ્યું, એના કારણ શું છે એ બતાવવા જઈ રહ્યા છે. અને સૌથી પહેલામાં પહેલું કારણ શિવ કહી રહ્યા છે કે જય અને વિજય ભગવાનના દ્વારપાળ છે. સમયને અનુરૂપ ભગવાને આજ્ઞા કરી હતી કે કોઈને પણ દરવાજા પાસે ઉભા રહો, કોઈને અંદર ન આવવા દેતા. જય અને વિજય તો દ્વારપાળ છે, એમને તો ભગવાન કે એટલે એમની આજ્ઞાનું પાલન કરવું પડે. સનત કુમારો આવ્યા અને સનત કુમારો ભગવાનના દર્શન કરવા માટે સીધા દરવાજામાં પેસવા ગયા અને જય વિજયે દંડો આડો કરી દીધો. એ નહીં જવાય. કેમ? અમે ભગવાનના દર્શન કરવા ન જઈ શકીએ? હા, ભગવાનની આજ્ઞા છે, એનો સંકેત છે કે કોઈને મોકલવા નહીં. અરે અમને તો જવા જ દેવા પડે ને. ત્યાં ઝઘડો થયો એટલે સનત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપ્યો કે જાઓ, તમે અસુર યોનિમાં તમારે જન્મ લેવો પડશે, તમે અભદ્ર વ્યવહાર કર્યો છે. પણ બરાબર જરા સંઘર્ષ વધ્યો એટલે ભગવાન ગાદી ઉપરથી આવ્યા કે આટલો બધો અવાજ મારા દરવાજા પર કેમ થયો? થયું શું? ભગવાન આવ્યા ને જોયું તો સંત કુમારોએ જય અને વિજયને શ્રાપ આપી દીધો છે. ભગવાને કહ્યું કે એમાં મારો પણ વાંક કહેવાય.
કારણ કે મારા સેવક છે એ તો બિચારા હું જે કહું એવું જ કરે ને, એને મેં ના પાડી તો ના જ આવવા દે ને. પણ હવે શું થાય પ્રભુ, અમે તો શ્રાપ આપી દીધો છે. ત્યારે ભગવાને કહ્યું, જય અને વિજય ભગવાનને આજીજી કરે છે કે હે પ્રભુ, અમને શ્રાપ મળ્યો અને અસુર યોનિમાં અમને જન્મ મળશે. હવે અમારું શું થશે? અમારે તો તમારા દર્શન પણ જશે અને અસુર યોનિમાં જવું પડશે. ત્યારે ભગવાને કહ્યું, શ્રાપ અપાઈ ગયો, હવે બીજું તો કાંઈ ન થાય, પણ તમને મુક્ત કરવા માટે, અસુર યોનિમાંથી છોડાવવા માટે હું જન્મ ધારણ કરીશ, હું આવીશ. પણ તમે જો વેરભાવથી ભજશો તો 3 જન્મમાં તમને મુક્તિ મળી જશે, અને પ્રેમથી ભજશો તો 7 જન્મ લેવા પડશે. શું ફાવશે? તો જય વિજય કે અમે તમારાથી દૂર રહી શકીએ નહીં, અમે તો વેર ભાવે ભજીશું, પણ જલ્દી અમે મુક્તિ મળીએ એવું જ પ્રાર્થના કરીએ. ભગવાને કહ્યું, તથાસ્તુ. સનત કુમારોને થયું કે આપણા શ્રાપને કારણે ભગવાનને જન્મ લેવો પડે, તો પછી આપણે પણ કાંઈ કરવું જોઈએ. ત્યારે સનત કુમારોએ કહ્યું, હે પ્રભુ, તમે જો આ અસુરોને મુક્ત કરવા માટે જન્મ લેવાના હોય તો અમે પણ એ અસુરોના કુળમાં અમે પણ એક જન્મ લઈશું. હિરણાક્ષ અને હિરણાકશ્યપ સતયુગમાં એ જ જય અને વિજય બનીને આવ્યા હતા. એમના ઉદ્ધાર કરવા માટે પરમ કૃપાળુ પરમાત્માને વરાહ અવતાર લેવો પડ્યો હતો અને ઋષિ અવતાર લેવો પડ્યો હતો. સનત કુમારોએ કહ્યા પ્રમાણે અમે પણ એક અવતાર લઈશું. એટલે અસુર કુળમાં પરમ ભક્ત પ્રહલાદનો જન્મ થયો. એ સનત કુમારનો જન્મ હતો. તેથી તેમને પ્રભુ પ્રત્યે અનન્ય પ્રેમ હતો. કહેવાયું કે ત્યારબાદ ભગવાને જે જય અને વિજયને જે 2 અવતાર લેવા પડ્યા, એ જ ત્રેતા યુગમાં રાવણ અને કુંભકર્ણ બન્યા. ભગવાન રામા અવતાર થયા. અને દ્વાપર યુગમાં દંતવક્ર અને શિશુપાલ, તેમના વધ માટે ભગવાન કૃષ્ણ અવતાર થયા. એક કારણ જય અને વિજય. બીજું કારણ બતાવતા બાબા કહી રહ્યા છે, હો એક બાર સુર દેખી તુખારે, અમર જલંધર સન સબહારે. ભાવ से गाइए. આ હલાવાનું જેટલે પંખીડા ના આવે. પાક બહુ સરસ થઈ ગયો હોય ખેતરમાં, એટલે ખેડૂત એ પાક ચકલા ખાઈ ન જાય ને, એટલે ચકલા ઉડાડવા જાય. ચકલા ઉડાડ કરે એટલે ચકલા ઉડી જાય. એમ સંતો કહે છે કે ભગવાનની કથામાં બેસો ને ત્યારે તાળી પાડતા જઈને કીર્તન કરજો, કારણ કે કથાના સમયે પાપ રૂપી ચકલા આપણા પુણ્ય રૂપી દાણા ચણવા માથા ઉપર આવીને બેસશે. જે ચકલા ઉડાડે છે એના માથા પર ચકલા ન બેસે, અને જે આળસુ છે એટલે એના માથા ઉપર એ ચકલા બેસશે ને બધાય પુણ્યના દાણા ચણી જશે. એટલે ભાવથી ગાજો, રામ સિયા રામ સિયા રામ જય જય રામ. હજી પેલા આળસ કરે. એક બાર સુર દેખી તુખારે, અમર જાલંધર સનસબહાર. જાલંધર નામનો એક અસુર પોતાની પત્ની વૃંદા
સતી હતી. તેથી સતીના પ્રતાપને કારણે એ કોઈનાથી મરતો નહોતો. ભગવાને એક વખત કપટ કર્યું છે, સતી વૃંદાનું સતીત્વ ખંડિત કર્યું અને જ્યાં જાલંધરના ગળામાં રહેલી પુષ્પમાળા કરમાઈ ગઈ અને જાલંધર મરાયો ત્યારે સતી વૃંદાએ શ્રાપ આપ્યો છે કે તમે મને કપટ કરીને મારા સતીત્વનું ખંડન કર્યું છે અને મારો જાલંધર મરાયો છે, તમારે રામ અવતાર લેવો પડશે. સતી વૃંદાનો શ્રાપ હતો. તમારે રામ અવતાર લેવો પડશે અને મારો જાલંધર રાવણ બનશે, તમારી સીતાને હરી જશે. ભગવાને હાથ ઉપર કરી અને શ્રાપનો સ્વીકાર કર્યો છે. ભલે હું એ શ્રાપનો સ્વીકાર કરું છું. ત્રીજું કારણ બતાવવામાં આવ્યું. જ્યારે નારદજી કામ ઉપર વિજય મેળવે છે ત્યારે નારદજીના અંતરમાં એટલો આનંદ થયો છે કે ઓહો, શિવજીએ તો કામને મારી નાખ્યો, બાળી નાખ્યો, પણ મેં તો કામ ઉપર વિજય મેળવ્યો. એટલે જરા વધારે આમ ખુશ થઈ ગયા. ઘણી વખતે માણસ કોઈ સારું કામ કરે ને પછી એને યશ મળે, એને કીર્તિ મળે, પણ એ કીર્તિને હજમ કરવી બહુ અઘરી છે. પરમ પૂજ્ય ગુરુદેવે પ્રજ્ઞા પુરાણમાં બહુ સરસ બતાવ્યું કે યશ અને કીર્તિ સત્ય સ્વાર્થ કે સ્ત્રી સદાચારે નિર્ગુણતમ તિષ્ઠન્તિ બ્રહ્મ સ્વાર્થો તેષ દુરાગ્રહ એવચ. પણ એનો અંતરનો એવો દુરાગ્રહ હટ એવી હોય ને એટલે યશ અને કીર્તિ એ મેળવી શકતો નથી, છેલ્લે પતનમાં જાય. યશ અને કીર્તિ પચાવવી બહુ અઘરી છે. એટલે જેમ જેમ માણસ મહાનતા તરફ આગળ વધે ને તેમ તેમ તેને નમ્રતાને જીવનમાં બહુ દિલથી ધારણ કરવી જોઈએ. જેમ વૃક્ષ ફળથી લદાઈ જાય ત્યારે વૃક્ષ નીચું નમી જાય છે ને કે આવો ને મારા ફળ લઈ જાઓ. એમ માણસ જેટલો મહાન બને એટલો નમ્ર બનવો જોઈએ. પણ જ્યાં અકડ બન્યો ને ત્યાં ગયો. મોટા મોટા અકડ વૃક્ષો જ્યારે આંધી તુફાન આવે ત્યારે ધરાશય થઈ જાય, પડી જાય, મૂળમાંથી ઉખડી જાય. પણ નાના નાના તનકલા હોય જે બાજુનો પવન હોય ને એ બાજુ નમી જાય. આમ આવે તો આમ ને આમ આવે તો આમ, આમ આવે તો આમ, એટલે એને કાંઈ ન થાય. આંધી તુફાનમાં પણ તણકલું સુરક્ષિત રહે અને મોટા મોટા ઝાડ જડમૂળથી ધરાશય થઈ જાય. જાલંધર નારદજી એને કામ ઉપર વિજય મેળવ્યો છે અને એને અંદર એવો અહંકાર પેદા થયો કે મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં, મારા જેવું કોઈ નહીં. ભગવાનને જઈને કહે છે કે મેં તો કામ ઉપર વિજય મેળવ્યો. અને ભગવાનને લાગ્યું કે આને તો બહુ મોટો રોગ લાગ્યો, હવે આ રોગની તો દવા કરવી પડે, નહીં તો તકલીફ થાય. એટલે ભગવાન પોતાના ભક્તો ઉપર દયા કરે છે. ભગવાને તરત જ લીલા કરી શિલનિધિ નામના રાજાને ત્યાં વિશ્વ મોહિનીના રૂપે પ્રભુ એવા સ્વયંવર રચીને બેઠા છે. અને નારદજીને મન થયું કે હું સ્વયંવરમાં જાઉં. એક જ ક્ષણમાં આ બદલાવ, એક જ ક્ષણમાં બદલાવ. નારદજી સ્વયંવરમાં જવા તૈયાર તો થયા, પણ વિચાર કર્યો કે આવું મોઢું લઈને હું આ ચોટલી વાડો જઈને બેસું તો મને થોડી કઈ કન્યા મારા ગળામાં માળા નાખે. એટલે ભગવાન પાસે ગયા, ભગવાન મને બહુ સુંદર રૂપ આપો ને કે જેથી કરીને સ્વયંવરમાં જાવ ને તો કન્યા મારા ગળામાં વરમાળા નાખે. ભગવાને કહ્યું કે જેમાં તારું હિત હશે એવું તને સ્વરૂપ મળશે. તથાસ્તુ, જાઓ. જેમાં હિત હોય એવું તને સ્વરૂપ મળશે. ને હનુમાનજી નારદજીને મળ્યું વાંદરાનું મોઢું. વાંદરાનું મોઢું લઈને નારદજી તો સ્વયંવરમાં ગયા છે. ત્યાં શિવના બે ગણ હતા, એ નારદજીની આજુબાજુ ઉભા રહે અને નારદજીના વખાણ કરે. ઓહો હો, તમારા જેવા તો એકેય રાજકુમાર છે જ નહીં, આજે તો કન્યા તમારા જ ગળામાં વરમાળા આરોપવાની છે. ત્યાં બીજો બોલે, અરે રે રે, કેટલી સરસ સુગંધ આવે છે તમારા શરીરમાંથી. બે શિવના ગણો હતા, એનું એટલું બધું વખાણ કરે ને નારદજી ફૂલાઈને એવા ફરે કે વાત ના પૂછો. દેશ દેશાંતરના રાજાઓ સ્વયંવરમાં આવીને બેઠા હતા. નારદજી બધી હરોળમાં ફર્યા અને પહેલી હરોળમાં પહેલા જઈને બેઠા કે આ કુંવરીને વધારે ફરવું ના પડે, હું પહેલો દેખાઈ જાઉં એટલે મારા ગળામાં વરમાળા આરોપી જાય. અને અંતે છેલ્લી લાઈનમાં છેલ્લા મારા ભગવાન શ્રી હરિ નારાયણ બેઠા છે. અને સતી ભગવાન લીલા હતી, વિશ્વ મોહિનીના રૂપે આવ્યા મહારાણી લક્ષ્મીજી અને હાથમાં વરમાળા છે. જ્યાં પહેલા જ નારદજીને જોયા અને મોઢું ફેરવી દીધું અને ચાલ્યા આગળ. એટલે નારદજી તો આમ ઊંચા નીચા થાય કે અહીંયા બેઠો છે, હવે પાછી વળને. ઊંચા નીચા થાય
પછી નારદજીએ વિચાર કર્યો કે એને એમ હશે કે જરા બધાને જોઈ આવવા તો દે, પછી છેલ્લે આવીને. અને ફરતા ફરતા મહારાણી ગયા છે આગળ, અને ભગવાન શ્રી હરિ નારાયણ બિરાજમાન હતા. એમના કંઠમાં વરમાળા આરોપિત થઈ છે. જય જયકાર થયો છે. અને ત્યાં પ્રભુ શ્રી હરિ લક્ષ્મીજી સહિત નીકળ્યા, અને ત્યાં નારદજી બહાર આવ્યા. ત્યારે પેલા બે ગણ હતા ને એને કહ્યું જરાક સરોવરમાં જઈને મોઢું તો જો. અને નારદજીએ સરોવરમાં જઈને મોઢું જોયું તો વાંદરાનું મોઢું. અને ત્યાં પ્રભુ શ્રી હરિ લક્ષ્મી નારાયણ ઉપસ્થિત થયા, અને નારદજીના ક્રોધનો પાર નથી. નારદજીએ કહ્યું કે પ્રભુ તમે મને છેતર્યો, વાંદરાનું મોઢું આપ્યું, પણ મારો શ્રાપ છે. તમે જેવી રીતે મને નારી માટે તડપાવ્યું ને એવી રીતે તમારે તડપવું પડશે, માનવ અવતાર લેવો પડશે, અને તમને એ તમારી સ્ત્રીને લાવવા માટે રડવું પડશે. એટલું જ નહીં, તમારી સાથે લડાઈમાં આવવા માટે મને વાંદરો બનાવ્યો ને, તમારી જોડે વાંદરા જ લડશે, બીજું કોઈ નહીં લડે. ભગવાને બે હાથ ઉપર કરીને કહ્યું છે મને તારો શ્રાપ મંજૂર છે. ભગવાને શ્રાપનો સ્વીકાર કર્યો છે. ત્રીજું કારણ, ચોથું કારણ બતાવવામાં આવ્યું. મહારાજ મનુ અને શત્રુપાજી કે જે પ્રભુ નામમાં, પ્રભુ સ્મરણમાં એટલા લીન હતા. નૈમિષારણ્ય નામના પવિત્ર ક્ષેત્રમાં મહારાજ મનુ અને શત્રુપાજીએ અખંડ તપ કર્યા છે. તપ કરતા કરતા ત્યાં રહેલા ઋષિ ગણો પણ અત્યંત આનંદિત થયા છે. ત્યાં રહેલા ઋષિ વર શ્રેષ્ઠ શત્રુપાજી અને મહારાજ મનુના તપથી આનંદિત થયા, અને કહ્યું કે ચાલો હું તમને પવિત્ર ક્ષેત્રમાં લઈ જાઉં. ધેનુમતી નામની નદીના કિનારે એક તપસ્વી સ્થળમાં તેમને લઈ જવામાં આવ્યા, અને કહ્યું કે તમે આ મંત્રનું ઉચ્ચારણ કરતા કરતા હવે તપમાં લીન બનો. શરીર શુષ્ક બન્યું છે. તપમાં લીન બનતા બનતા મહારાજ મનુ અને શત્રુપાજી માત્ર હાડકાની સાથે ચામડી ચોટેલી છે એવું શુષ્કાય શરીર બની ગયું છે. તપમાં લીન બનતા બનતા રામ નામનું સ્મરણ કરતા કરતા એટલા આનંદ વિભોર બન્યા છે. અને જ્યાં તપથી પરમાત્મા પ્રસન્ન થયા, અને ચારે બાજુ પ્રકાશ પ્રકાશ પુંજ ફેલાઈ ગયો, અને સ્વયં પરમાત્માએ દર્શન આપ્યા, અને કહ્યું કે અમે તમારા તપથી આનંદિત થયા છીએ, પ્રસન્ન થયા છે, માગો તમારે શું જોઈએ. ભગવાનનું દિવ્ય સ્વરૂપ જોતા મહારાજ મનુ કહે કે વાહ પ્રભુ આપનું કેવું દિવ્ય સ્વરૂપ છે. મહારાજ મનુને ઈચ્છા થઈ કે તમે વર માંગવાનું કહો છો ને તો મને ફરીથી માનવ અવતાર આપજો, અને માનવ અવતાર આપી અને અમારા ઘરે તમે પુત્ર રૂપે આવજો, તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાય. શત્રુપાજી તરફ દ્રષ્ટિ કરીને ભગવાને કહ્યું હવે તમે માંગો. શત્રુપાજીએ કહ્યું હે પ્રભુ તમારા જેવો પુત્ર મને પ્રાપ્ત થાવો એવું મારા સ્વામીએ માંગ્યું છે. ત્યારે જ્યાં